વાદળની કોર પર મેઘધનુષ્યના જેવા રંગો રચાય છે તેવા રંગોમાં શ્રેષ્ઠી ધનંજય રાચવા લાગ્યો. ધનંજય યુવાન હતો, છેલ છબીલો હતો. સુરસુંદરીના દેહમાંથી એને નવરંગી ફૂલની સુગંધ આવતી હતી. સુરસુંદરીના પ્રેમને પામવા માટે એનું મન અધીરું બનતું હતું, પરંતુ એ અધીરાઈને અભિવ્યક્ત થવા દેતો નહોતો. સુરસુંદરી સ્વયં એને ચાહવા લાગે એની એવી ઈચ્છા હતી. એ સુરસુંદરી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતો હતો, અમરકુમારની નિંદા કરતો હતો. સુરસુંદરી નિશ્ચિંત બની રહે એવું આશ્વાસન આપતો હતો. સુરસુંદરી ધનંજયના સમગ્ર વ્યવહારને સૌજન્ય સમજતી હતી. યક્ષદ્વીપ પર ધનંજયે આપેલા વચનને બ્રહ્મવાક્ય સમજીને એ નિશ્ચિંત હતી. છતાં ક્યારેક ધનંજયની દ્રષ્ટિને પોતાના દેહ પર ફરતી જોતી ત્યારે એને આંચકો લાગતો. આ કેમ મારા દેહને ધારી ધારીને જોયા કરે છે? હવે તેણે વસ્ત્ર પરિધાન ખૂબ મર્યાદામાં કરવા માંડ્યું. ઝીણા વસ્ત્રો પહેરવાના બંધ કર્યા. એક દિવસ સુરસુંદરી પોતાના ખંડમાં બેઠી હતી. ભૂતકાળની સ્મૃતિઓને વાગોળતી હતી. ત્યાં ધનંજયે ખંડમાં પ્રવેશ કર્યો. સુરસુંદરીએ ઊભા થઈને સ્વાગત કર્યું. ધનંજય ત્યાં પડેલા ભદ્રાસન પર બેસી ગયો અને બોલ્યો, સુરસુંદરી, આજે મારા મનમાં તારા માટે એક વિચાર આવ્યો અને મારું મન વ્યથિત થઈ ગયું. મારા કારણે તમારું મન વ્યથિત થયું? મારી એવી કોઈ ભૂલ? ના ના, હું તો બીજી જ વાત કરું છું. તારી કોઈ જ ભૂલ નથી. ભૂલ કરી છે અમરકુમારે. ના, એમની ભૂલ નથી. મારા પાપ કર્મ ઉદયમાં આવ્યા છે. એટલે શું એની ભૂલની સજા તારે ભોગવવાની? જો તું ઈચ્છે તો તારા પુણ્યકર્મ ઉદયમાં આવી શકે, અત્યારે જ ઉદયમાં આવી શકે, પણ એ માટે તારે તારા મનમાંથી એક ક્રૂર હૈયાના અમરને દૂર કરવો જોઈએ. તમે આવું ન બોલો. માણસના જીવનમાં ભૂલો થતી જ હોય છે. ભૂલ કરનાર સ્વજનને ત્યજી ન દેવાય. જો ત્યજી દેવાય તો કોઈ સંબંધ ટકી જ ન શકે. શું કાલે મારાથી ભૂલ ન થઈ શકે અને એ મારો ત્યાગ કરી દે તો? સ્વજનોની ભૂલને પરસ્પર સહી લેવી જોઈએ. એ જ સુખી જીવનનો સાચો ઉપાય છે. ક્યાં સુધી સહ્યા કરવાનો? સહવામાં ને સહવામાં યુવાનીને પૂરી કરી નાખવાની. સુખ ભોગવવાના સંયોગો મળવા છતાં એ સંયોગોને ગુમાવી દેવાના. પ્રેમીના પ્રહાર સહવાનો પણ એક આનંદ હોય છે ભાઈ. સુરસુંદરીએ ભાઈ શબ્દ પર ભાર મૂક્યો. ધનંજયને એ શબ્દ ન ગમ્યો. તે બોલ્યો, આ પ્રહાર જીવલેણ છે સુંદરી. સહેવાની પણ હદ હોય છે. હા, બીજું કોઈ પ્રેમ આપનાર ન મળે ત્યાં સુધી સહ્યા કરવું પડે, એ જુદી વાત છે. પરંતુ પ્રહાર કરનારા પ્રેમી કરતાં વધુ પ્રેમ આપનાર સ્નેહી મળે તો એનો સ્વીકાર કરી લેવો જોઈએ. એટલે તો તમારી સાથે આવી છું. એટલે શું તું મને અમર કરતાં વધારે ચાહે છે? તું મને પ્રેમ કરે છે? તો હું ધન્ય બની ગયો. તમને હું મારા ભ્રાતા તરીકે ચાહું છું. શું ભાઈ બહેનનો પ્રેમ એ પ્રેમ નથી? તું મને ભાઈ માનીને ચાહતી હોઈશ, હું તને બહેન માનીને ચાહી શકતો નથી. તને હું મારી પ્રિયા રૂપે ચાહું છું સુંદરી. ધનંજયના આ શબ્દએ સુરસુંદરીને ચોંકાવી દીધી. તે સાવધાન થઈ ગઈ. તેની આંખોમાંથી કોમળતા ચાલી ગઈ. છતાં એણે વાણીનો સંયમ જાળવીને કહ્યું, તમે મને વચન આપેલું છે તે ભૂલી ગયા? એ વચન પાળવાની શક્તિ મેં ખોઈ નાખી છે. હવે તને મારી પ્રિયા બનાવીને સુખી કરવાની ઈચ્છા પ્રબળ બની ગઈ છે. હું સુખી જ છું. તમારે મને સુખી કરવાનો વિચાર કરવાની જરૂર નથી. તમારે તમારું વચન પાળવું જોઈએ. મેં તને કહ્યું ને કે હું વચન પાળી શકું એમ નથી. હું તારા અપ્સરા જેવા રૂપમાં મોહિત થયો છું. તારું યૌવન જોઉં છું અને મારા અંગે અંગ સળગી ઉઠે છે. મને રાત્રે નિંદ્રા નથી આવતી, ભોજન પણ નથી ભાવતું. આ તો વિશ્વાસઘાત છે. તમે મોટા વેપારી છો, તમારે વચનભંગ ન જ કરવો જોઈએ. પર સ્ત્રી ગમનનું પાપ તમારો વિનાશ કરશે. માટે તમારા મનમાંથી આ પાપ વિચારને દરિયામાં ફેંકી દો. એટલે તો કહું છું કે તું મારી સ્ત્રી બની જા. આ અઢળક સંપત્તિની સ્વામીની બની જા. મારા સંગે પાંચે ઇન્દ્રિયોના સુખ ભોગવ. તને હું ક્યારેય દુઃખી નહીં થવા દઉં.
ધનંજયે એકદમ સુરસુંદરીનો હાથ પકડી લીધો. સુરસુંદરીએ તરત જ ઝાટકો મારીને હાથ છોડાવી દીધો અને દૂર હટી ગઈ. એનું મન રોષથી ભભૂકી ઉઠ્યું, છતાં તેણે શાંત શબ્દોમાં કહ્યું, શું તમે મને વિચાર કરવાનો પણ સમય નહીં આપો? ના સુંદરી, તારા સહયોગ વિનાની એક ક્ષણ પણ મારા માટે. તો હું જીભ કચરીને આપઘાત કરી દઈશ અથવા આ દરિયામાં કૂદી પડીશ. ના, એવું દુઃસાહસ ન કરીશ. ભલે તારે વિચાર કરવો હોય તો કરી લે. સાંજ સુધી વિચાર કરી લે. બસ પછી તું આ જુદા ખંડમાં નહીં રહે, મારા ખંડમાં આવી જઈશ. આજની રાત સ્વર્ગીય સુખમાં વીતશે. ધનંજય ખંડ છોડીને ચાલ્યો ગયો. સુરસુંદરીના મુખમાંથી શબ્દો સરી પડ્યા. દુષ્ટ, નફ્ફટ, તારી રાત સ્વર્ગીય સુખમાં નહીં નારકીય દુઃખમાં ન વીતે તો મને યાદ કરજે. સુરસુંદરીએ તરત જ પોતાના ખંડના દ્વારને બંધ કર્યું અને પલંગમાં ફસડાઈ પડી. તે રડી પડી. અમરે વિશ્વાસઘાત કર્યો, આ વેપારીએ પણ વિશ્વાસઘાત કર્યો. મારા કેવા પાપકર્મ ઉદયમાં આવ્યા છે. આના કરતાં તો હું યક્ષોદીપમાં જ રહી ગઈ હોત તો સારું હતું. મારા શીલના જતન તો થાત. અમરને આવવું હોત તો ત્યાં આવત, પણ હું જ એના મોહમાં મૂઢ બની અને એની પાસે પહોંચવા આ વાહનમાં બેસી ગઈ. અજાણ્યા પુરુષ પર નારીએ વિશ્વાસ ન કરવો જોઈએ, છતાં મેં કરી દીધો. હું એના મીઠા વચનોમાં ભોળવાઈ ગઈ. શું દુનિયાના લોકો આવા બેવચની હોય છે? હવે હું કોઈ પણ પુરુષ પર વિશ્વાસ નહીં કરું. પ્રાણના ભોગે પણ મારા શીલની રક્ષા કરીશ. આ દુષ્ટ મને એની સંપત્તિની લાલચ આપે છે. મૂર્ખને શું ખબર નથી કે હું રાજકુમારી છું? તારા વૈભવ કરતાં તો હજારો ગણા વધારે વૈભવ મારા પિતાના છે અને મારા પતિના છે. એ મને અબળા સમજે છે. એ મને અનાથ અસહાય સમજે છે, એટલે બળાત્કાર કરવા તૈયાર થયો છે. પણ કોઈ પણ ભોગે હું એના હાથમાં આવવાની નથી. શ્રી પંચ પરમિષ્ટિ ભગવંતો મારી રક્ષા કરો. અને તરત જ એને શ્રી નવકાર મંત્રનો જાપ યાદ આવ્યો. આજે મારે જાપ કરવાનો રહી ગયો છે. એણે જમીન પર આસન પાથર્યું અને જાપ કરવા બેસી ગઈ. મધ્યમ સ્વરે એણે જાપ શરૂ કર્યો. ધીરે ધીરે તે ધ્યાનમગ્ન બની ગઈ. ધ્યાનમાં તેને એક દિવ્ય ધ્વનિ સંભળાયો. બેટા, તું દરિયામાં કૂદી પડ, નિર્ભય બનીને કૂદી પડ. સુંદરીએ આંખો ખોલી ખંડમાં ચારે બાજુ જોયું. કોણે મને દરિયામાં કૂદી પડવાનો આદેશ આપ્યો? સ્વગત બોલી ઊભી થઈ ખંડમાં આટા મારવા લાગી. મારે દરિયામાં કૂદી પડવું જોઈએ. સાચી વાત છે. તો જ મારું શીલ અખંડ રહે. કામાંત બનેલો આ શેઠ નહીતર મારા પવિત્ર દેહને કલંકિત કરશે. પ્રાણ વિનાના દેહને પણ એ નહીં છોડે. એણે ખંડની એક બારી ખોલી નાખી. દરિયો ઉછળી રહ્યો હતો, જાણે કે સુરસુંદરીને સાદ પાડીને બોલાવતો ન હોય. આવ બેટા, મારી પાસે આવી જા અને મારા ઉત્સંગમાં સમાઈ જા. તને અને તારા શીલને જરા પણ આંચ નહીં આવવા દઉં. તારા હૈયે જેમ ધર્મ વસેલો છે તેમ મારા હૈયે પણ ધર્મ જ વસેલો છે. સુરસુંદરીએ સાગરના ખોળે જવાનો મનોમન નિર્ણય કરી લીધો. તેના મુખ પર આનંદ છવાઈ ગયો. દ્વાર પર ટકોરા પડ્યા. સુરસુંદરીએ દ્વાર ખોલ્યું. સામે ધનંજય ઊભો હતો. ચાલ ભોજન કરી લે. મારે ભોજન નથી કરવું. શા માટે? ભૂખ નથી. વિચાર કરી લીધો? હા. મારી વાત કબૂલ ને? અધીર ન બનો. આપણે સંધ્યા સમયે વહાણના તૂતક પર જઈને બેસીશું. ત્યાં આથમતા સૂર્યની શાખે અને ઉછળતા ઉદતીની શાખે નિર્ણય કરીશું. પણ હા, ત્યાં આપણા બે સિવાય કોઈ જ માણસ ન જોઈએ. બહુ સરસ. તે સ્થળ અને કાળ કેટલો સુંદર પસંદ કર્યો. ત્યાં આપણા બે સિવાય કોઈ જ હાજર નહીં રહે. તો હું વસ્ત્ર પરિવર્તન કરી લઉં. હું પણ સુંદર વસ્ત્ર પહેરી લઉં. તમારે ભોજન કરવું હોય તો કરી લો. ના રે, હવે મનગમતું ભોજન કરીશ. સુરસુંદરીએ પોતાના ખંડના દ્વાર બંધ કર્યા. સુંદર વસ્ત્રો પહેરી લીધા અને ધ્યાનમાં બેસી ગઈ. શ્રી નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં તે લીન થઈ. એના અંગે અંગમાં રોમાંચ થઈ ગયો. તેણે સૂક્ષ્મ કંપન અનુભવ્યું. તેણે આંખો ખોલી ઊભી થઈ અને દ્વાર ખોલીને બહાર નીકળી. ધનંજય પણ સ્વર્ગીય આશાઓ
અને અપાર ઉમંગો લઈને આવી પહોંચ્યો. બંને વહાણના તૂતક પર જઈ બેઠા. નાવિકો અને નોકરો ત્યાંથી ખસી ગયા. સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો. સમુદ્ર તોફાની બન્યો હતો. ક્ષિતિજ ધૂંધળી દેખાતી હતી. ધનંજયે કહ્યું, સુંદરી, તારો હાથ મારા હાથમાં આપ. આથમતા સૂર્યની સાખે આજે હું પાણી ગ્રહણ કરું છું. ધનંજય, સુરસુંદરીએ નામ લઈને કહ્યું, આજે દરિયો તોફાની લાગે છે નહીં? આપણું વહાણ પણ ડોલી રહ્યું છે. ડોલી નથી રહ્યું સુંદરી, નાચી રહ્યું છે. આપણા મિલનની ખુશીમાં નાચી રહ્યું છે. પણ આ નૃત્ય શંકરનું તાંડવ નૃત્ય બની ગયું તો? તું અત્યારે આવા વચન ન બોલ સુંદરી. મને તારો સર્વવિનાશ દેખાય છે ધનંજય. સુંદરી, ધનંજય રાડ પાડી ઉઠ્યો. હું સાચું કહું છું ધનંજય, વિનાશકાળ સાવ નિકટ છે, નહીતર તારી બુદ્ધિ બગડત નહીં. શું તારે આવી જ વાતો કરવાની છે અહીં? ધનંજય રોષથી સળગી ઉઠ્યો. ના, મારે તને કહેવું હતું તે કહી દીધું. તું મને જવાબ આપ કે તું મને મારા પતિ પાસે સુરક્ષિત પહોંચાડીશ કે નહીં? એ પતિ તારો મરી ગયો. તારો પતિ તારી સામે છે. નમો અરિહંતાણમ. ગગનભેદી નાદ સાથે સુરસુંદરી સમુદ્રમાં કૂદી પડી. સુંદરી, અરે દોડો! સુંદરી દરિયામાં પડી ગઈ. ધનંજય બેબાકળો થઈ ગયો. એની બૂમ સાંભળીને નાવિકો તૂતક પર દોડી આવ્યા. પરંતુ ત્યાં તો વહાણ ઉછળવા લાગ્યું. સુસવાટા કરતા પવને વહાણનું સઢ ચીરી નાખ્યું. એક જોરદાર કડાકો થયો અને વહાણનો સ્તંભ તૂટી પડ્યો. નાવિકો સાવધાન સાવધાનની બૂમો પાડતા રહ્યા અને આકાશમાંથી ધોધમાર વર્ષા શરૂ થઈ. આભ ઊંચા મોજા ઉછળવા લાગ્યા અને વહાણે જળ સમાધિ લીધી. વહાણ સાથે ધનંજય અને એના માણસો બધા જ સમુદ્રના તળિયે ગરકાવ થઈ ગયા. વહાણના લાકડા દરિયા પર તરવા લાગ્યા.